એક વખતે એક બૌદ્ધ સાધુ એક મોટા ગામની બહાર પોતાની ઝૂંપડી બાંધતા હતા. બૌદ્ધ સાધુ ખૂબ જ જાણકાર અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા. દરરોજ જ્યારે લોકો ઘણા ગામોમાં ભિક્ષા માંગે છે ત્યારે કોઈ તેમને તેમની સમસ્યાનું સમાધાન પૂછે છે અને બૌદ્ધ સાધુઓ પણ લોકોને તેમની સમસ્યાઓ માટે ખૂબ જ સરળતા અને બુદ્ધિમત્તા સાથે સૂચનો આપે છે. માત્ર એક જ દિવસમાં અમે ગામના સૌથી ધનિક વ્યક્તિના ઘરે પહોંચી ગયા. શ્રીમંતના ઘરમાં મોટી સમસ્યા હતી અને મોટી સમસ્યા એ હતી કે ગરીબ ઘરના લોકો એકબીજામાં લડતા રહેતા હતા. શ્રીમંત માણસ એક વસ્તુ વિશે ખૂબ ચિંતિત હતો, શાંતિ અને પરસ્પર ભાઈચારાનો અભાવ. શ્રીમંત માણસે બૌદ્ધ સાધુની બુદ્ધિમત્તા અને સમસ્યાઓ હલ કરવાની તેમની ક્ષમતા વિશે બડાઈ કરી. જ્યારે મેં બૌદ્ધ સાધુને મારા ઘરના દરવાજે ઊભેલા જોયા ત્યારે મેં દોડીને તેમને અંદર બોલાવ્યા અને મારા નોકરને રસોડામાંથી ખાવાનું લાવવાનો આદેશ આપ્યો. કોન્ટ્રાક્ટ માણસે ભોજન ભિક્ષાના પાત્રમાં નાખ્યું. અમીર માણસનો આભાર માનીને તે ત્યાંથી જવા લાગ્યો. અતિ શ્રીમંત માણસે તેને રોક્યો અને કહ્યું, મહાત્મા, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. બૌદ્ધ સાધુએ હસીને પૂછ્યું કે તે શું કહે છે. તમારા શ્રીમંત માણસે કહ્યું, મારે જાણવું છે કે લોકો શા માટે લડે છે. તે થોડીવાર ફોન પર જ રહ્યો અને ફિલ્મી અવાજમાં બૂમ પાડી, હું તારી જગ્યાએ ભિક્ષા લેવા આવ્યો છું, તારી પાસે નહીં. માત્ર તું જ પ્રશ્નોના જવાબો માટે તારા મોઢા પર આવી વાતો કરી હશે. મારા ગુસ્સાની કોઈ સીમા નહોતી. તેણે પોતાના પરનો કાબુ ગુમાવ્યો અને સેન્ટ ડોન પર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. તેણે કહ્યું કે તમે આવા સ્વાર્થી વ્યક્તિ છો. મેં તમને મેળવવાનો પ્રયત્ન કર્યો અને તમે મારી સાથે આ રીતે વાત કરો છો. તે શ્રીમંત માણસે ગુસ્સામાં બૌદ્ધ સાધુને ઠપકો આપ્યો જેને તે ખૂબ પ્રેમ કરતો હતો. પણ બહુ બિટ્ટુ, એક પણ શબ્દ બોલ્યા વિના તે શાંતિથી પેલા અમીર માણસની બધી વાત કહી અને મારા પર બૂમો પાડી. પણ થોડી વાર પછી જ્યારે તે વ્યક્તિ શાંત થયો ત્યારે બૌદ્ધ ભિક્ષુઓએ હસતા હસતા કહ્યું, મારા મિત્ર, મેં તારી સાથે ખરાબ વર્તન કર્યું. તને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તું મારા પર બૂમો પાડવા લાગ્યો અને જો તે જ સમયે હું પણ ગુસ્સે થઈને તારી સામે બૂમો પાડવા લાગ્યો તો અમારી વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ શકી હોત. ખરેખર એક પરી લડાઈ હશે. જ્યારે એક વ્યક્તિ ગુસ્સે થાય છે અને બીજી વ્યક્તિ પણ ગુસ્સામાં તેની વાતનો જવાબ આપવા લાગે છે ત્યારે લડાઈ વધવાની ખાતરી છે. પરંતુ જો બીજી વ્યક્તિ ચંદ્રનું અવલોકન કરે અને થોડો સમય મૌન રહે. જ્યારે પ્રથમ વ્યક્તિ ગુસ્સે થાય છે ત્યારે સૌથી મોટી ઝઘડા પણ ભૂલી અને સમાપ્ત થઈ શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો પરિવારના સભ્યોની એકબીજા પ્રત્યેની નફરતને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો છે. તો મિત્રો, આ વાર્તાનો બોધપાઠ એ છે કે ઘરે મિત્રો સાથે હોય કે કામ પર આપણે શિક્ષક તરીકે આપણી જાતનું ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ અમારા પર ગુસ્સો આવે છે પછી શક્ય તેટલું અમે જાણતા હતા કે આપણે તેને જવાબ આપવો જોઈએ કારણ કે જેમ આપણે સ્વાર્થી બની જઈએ છીએ અને સામેની વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ તો નાની વાત પણ મોટી વસ્તુ બની જાય છે અને આપણને મોટું નુકસાન થઈ શકે છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.